નમસ્કાર, હું અરવિંદસિંહ જાડેજા, માંડવી શહેર કોંગ્રેસ પ્રમુખ. હાલમાં આખા રાજ્યમાં જે એક મુદ્દો ગરમાઈ રહ્યો છે અને જેના ઉપર ક્યાંક રાજકારણ પણ થઈ રહ્યું છે અને ક્યાંક લોકો રોડ રસ્તા ઉપર પણ આવી રહ્યા છે. જ્યારે અમારા નેતા શ્રી જિગ્નેશભાઈ મેવાણીએ વાત કરી કે ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે, ડ્રગ્સનું વેચાણ થાય છે અને એના કારણે ગુજરાતનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે, ગુજરાતની યુવા બહેનો વિધવા થઈ રહી છે અને કહેવા પૂરતી જ દારૂ બંધી રહી છે. ત્યારે આ માટે રજૂઆત કરવા જિગ્નેશભાઈ ગયા અને પોલીસમાં એની રજૂઆત કરી. કદાચ રજૂઆત એમની આકરી હોઈ શકે અને કોઈને માઠું લાગ્યું હોઈ શકે, પણ રજૂઆત એમની સાચી હતી. પણ એનો પડઘો ઠેઠ ગાંધીનગરમાં ડેપ્યુટી સીએમ સુધી ગયો અને ડેપ્યુટી સીએમ હર્ષદભાઈ સંઘવી જો એમ કહેતા હોય કે ભાઈ પોલીસને પ્રોટેક્ટ કરો, જે દારૂ અને ડ્રગ્સનું વેચાણ કરે છે એ લોકોને પ્રોટેક્ટ કરો, અને જ્યાં સાચી વાત જિગ્નેશભાઈએ કરી છે એનું એમને માઠું લાગ્યું હોય એમ પોલીસ અને પરિવારના લોકોને ઉશ્કેરી અને જિગ્નેશભાઈ વિરુદ્ધ આખો પ્રોટેક્શન કરે છે, એનો વિરોધ કરે છે. આ એક ખોટું થઈ રહ્યું છે. ખરેખર જે જિગ્નેશભાઈએ વાત કરી છે એને હું સમર્થન કરું છું. ગુજરાતના દરેક જિલ્લામાં, ગુજરાતના દરેક તાલુકામાં ધૂમ રીતે દારૂનું વેચાણ થઈ રહ્યો છે. માંડવીની વાત કરીએ, કચ્છની વાત કરીએ, માંડવી શહેર કે માંડવી તાલુકાની વાત કરીએ તો કોઈ એવી જગ્યા બાકી નથી જ્યાં દારૂનો ખુલ્લેઆમ વેચાણ ન થતો હોય. અત્યારે એમ આપણે વાત કરીએ કે 20 તાલુકા પંચાયત સીટ છે અને તાલુકા પંચાયત સીટના એક શક્તિ કેન્દ્ર જેમ ભાજપ વાળાએ બનાવ્યો છે, એ દરેક શક્તિ કેન્દ્રના મુખ્ય મથક ઉપર ખુલ્લેઆમ દારૂના, ઇંગ્લિશ દારૂના પોઈન્ટ છે. ગામોગામ દેશી દારૂનો વેચાણ થઈ રહ્યો છે. માંડવીના પણ દરેક વોર્ડમાં દારૂના ખુલ્લેઆમ પોઈન્ટ છે. સરા જાહેરમાં દારૂ વેચાય છે, દેશી દારૂનો વેચાણ થાય છે. અને ડ્રગ્સ તો આપ જુઓ કે જે બંદર છે એના ઉપર ડ્રગ્સ ઉતરી રહ્યો છે અને આ ડ્રગ્સના કારણે પણ યુવાધન બરબાદ થઈ રહ્યું છે. ત્યારે ગુજરાતમાં કહેવા પૂરતી દારૂબંધી છે. એટલે હું તો સરકારને એવી પર્સનલ વિનંતી કરીશ કે જો લોકોને પણ આ પોષણ થતું હોય અને સરકારને પણ આ રવાડે ચડાવવો હોય તો આપ આની પરમિશન આપી દો, ખુલ્લેઆમ છૂટ આપી દો. એમાં સરકારની રેવન્યુ ઇન્કમ પણ વધી આવે, કોર્ટનું ભારણ ઘટે, પોલીસ કેસોનું ભારણ ઘટે. પણ ક્યાંક ને ક્યાંક આજે ડુપ્લિકેટ દારૂનો વેચાણ થઈ રહ્યો છે, ડ્રગ્સનો વેચાણ થઈ રહ્યો છે, એના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે, યુવા બહેનો વિધવા થઈ રહી છે અને આના કારણે લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. એટલે આ બંધ થવું જોઈએ અને જો બંધ નથી થતું તો ગૃહમંત્રી અને ડેપ્યુટી સીએમ છે એમણે રાજીનામું આપી દેવો જોઈએ. એટલે મારી એક વિનંતી છે કે આ તમે બંધ કરો. અને જિગ્નેશભાઈ જે કામગીરી કરી રહ્યા છે એ ખૂબ સારી કામગીરી છે. એમની કામગીરીને પણ હું અભિનંદન પાઠવું છું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય માતાજી. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.